નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 30 જૂન 2023 હવામાન વિભાગની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે। હાલ 3 સિસ્ટમ અસર ગુજરાત પર થઈ રહી છે અને 2 દિવસ પછી વરસાદનું જોર ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત છે। હવામાન વિભાગે વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હોવાનું પણ જણાવ્યું હતું। આજે દક્ષિણ ગુજરાતના તથા વલસાડના નર્મદા તાપી અતિભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે કાલથી 1 જુલાઈએ ભારે વરસાદની સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રના કચ્છ સિવાયના રાજ્યના અન્ય ભાગોમાં કે 2 થી 3 જુલાઈએ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે જે વરસાદ આપતી સિસ્ટમ છે તે નબળી પડી જશે। દક્ષિણ ગુજરાત તથા કેરળ સુધીની સિસ્ટમ, દક્ષિણ ગુજરાતમાં બનેલી સિસ્ટમ અને મધ્ય ગુજરાતમાં બનેલી સિસ્ટમ અસરથી પણ ગુજરાતના વરસાદ થઈ રહ્યો છે। આ સિસ્ટમ અસર નબળી પડવાની વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જખો, માંડવી, કચ્છ, મુન્દ્રા, ન્યૂ કંડલા, નવલખી, જાફરાબાદ, સલાયા, ઓખા અને પોરબંદરમાં માછીમારોને આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે પવનની ગતિમાં પણ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દમણ માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। અહીં પવનની ગતિ પણ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો બસ આજના એટલા સમાચાર, ફરી મળીશું નવા